નમસ્કાર મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે ભારે અસર ગુજરાતમાં પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ અને મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં એક બે વિસ્તારોની અંદર અતિ ભારે પણ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. એટલે કે આ વિસ્તારોની અંદર 7 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. જેમાં સર્વે નોંધ લેવી. ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ, સાણંદ, નરોડા આજુબાજુના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કરીને ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુરના વિસ્તારો અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ગિરિમાળા નજીક આવેલા વિસ્તારોમાં અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમારથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. હવે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી અને નવસારી, છોટાઉદેપુરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આગામી 24 કલાકની અંદર સર્વે નોંધ લેવી. આ વિસ્તારોની અંદર 4 થી 7 ઇંચ આજુબાજુ વરસાદની આગાહી વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન તારવવામાં આવેલ છે. તો હવે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈક 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. તેમાં સર્વે નોંધ લેવી. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું અનુમાન તારવવામાં આવેલ છે. આ વિસ્તારોની વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. હવે ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ. કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી આજથી કરવામાં આવેલ છે. જેમાં સર્વે નોંધ લેવી. આ વિસ્તારોની અંદર 2.5 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ગિરિમાળામાં શામળાજીના વિસ્તારો હોય. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોમાં અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર સહિત અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. આ વિસ્તારોની અંદર 4 ઇંચથી આજુબાજુ વરસાદ વરસી શકે છે. હવે આપણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી, વલસાડ અને નવસારીના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન તારવવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 4 થી 5 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં મહીસાગર, અરવલ્લીના વિસ્તારો હોય. જેમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને શામળાજીના અરવલ્લી, ગિરિમાળામાં વિસ્તારો આવેલા છે. ભિલોડા પંથકમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. આ વિસ્તારોની અંદર 4 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ ખાબકી શકે છે. હવે આપણે મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના સિનોર સહિત અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સર્વે નોંધ લેવી. આ ઉપરાંત જોવા જઈએ તો રાજસ્થાનના મોન્ટા આબુ, બાંસવાડા, ડુંગરપુર, સિરોઈ, પાલી, કોટા, જયપુર, અજમેર આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે 4 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. આ ઉપરાંત જોવા જઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નજીક બોર્ડર વિસ્તારોમાં દાહોદના સંજલીસિંહગઢના વિસ્તારો હોય. ગોધરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કોઈક એકલ દોકલ ટુકડા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વધુ વરસાદ પણ પડી શકે છે. સર્વે નોંધ લેવી. આ ઉપરાંત જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાત અને
દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. સર્વે નોંધ લેવી. આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. સર્વે નોંધ લેવી. તો આપણે જાણી શકીએ છીએ કે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ હાલ પૂરતો આગામી 3 થી 4 દિવસ સુધી રહી શકે છે. તે સર્વે નોંધ લેવી અને વિડીયોમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાનલક્ષી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર મૂકવામાં આવેલ છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નમ્ર વિનંતી. અસ્તુ.